નમસ્કાર મિત્રો, આજે આપણે વલસાડના એવા વિસ્તારોમાં જઈ રહ્યા છીએ જ્યાં થોડા દિવસ પહેલાં કુદરતે ભયંકર તાંડવ મચાવ્યું હતું. પાણી હવે ઉતરી ગયું છે, રસ્તાઓ ફરી દેખાવા લાગ્યા છે, પરંતુ દરેક ગલી, દરેક દુકાન અને દરેક ઘરમાં પૂરના નિશાન હજુ પણ જીવંત છે. આ માત્ર એક વિડીયો નથી, આ છે વલસાડના લોકોની હિંમત, તેમના દુઃખ અને ફરી ઊભા થવાના સંઘર્ષની કહાની. 23 જુલાઈના ભારે વરસાદ બાદ વલસાડ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે રસ્તાઓ પર રોજ હજારો લોકો પસાર થતા હતા, ત્યાં માત્ર પાણી જ પાણી હતું. આજે જ્યારે અનસીન ભારત એક્સપ્લોરરની ટીમ સાથે શહેરમાં ફરી રહ્યા છે, ત્યારે દરેક સ્થળ પર એક અલગ જ કહાની કહી રહ્યું છે. ક્યાંક દિવાલો પર પાણીનું લેવલ હજુ પણ દેખાય છે, ક્યાંક કાદવના ઢગલા છે, તો ક્યાંક હજુ પણ પોતાના ઘર અને દુકાનો સાફ કરવામાં વ્યસ્ત છે. જનરલ સ્ટોર્સમાં વર્ષોની મહેનતથી ભેગો કરેલો માલ માત્ર થોડા જ કલાકોમાં બરબાદ થઈ ગયો. અનાજ, દૂધના પેકેટ, બિસ્કિટ, દવાઓ, રોજિંદી જરૂરિયાતની ઘણી વસ્તુઓ પાણીમાં ભીંજાઈ ગઈ. અનેક કપડાઓની દુકાનોમાં હજારો મીટર કાપડો કે કપડાં પાણીમાં બગડી ગયા. કપડાં, સાડીઓ, સ્કૂલ યુનિફોર્મ, તૈયાર ડ્રેસ બધું જ વેચાણ લાયક રહ્યું નથી. તમે આગળ જોઈ શકો છો વિડીયોમાં કે એક કારને પણ ઘણું જ નુકસાન થયું છે. પૂરના પાણીથી કાર પણ પાણીમાં વહી ગઈ હતી અને કારને તેમજ અન્ય બાઇક્સ પણ આપ જોઈ શકો છો આગળ. દુકાનો પણ પડી ગઈ છે. ઘણું નુકસાન આજે વલસાડના પરિવારો ભોગવી રહ્યા છે. એક જ દિવસમાં લાખો રૂપિયાનું નુકસાન અનેક વેપારીઓએ સહન કરવું પડ્યું. ફર્નિચર, સ્ટેશનરી, ફૂટવેર, હાર્ડવેર અને અન્ય અનેક નાના વેપારીઓ માટે આ પૂર આર્થિક રીતે ખૂબ જ મોટો ફટકો સાબિત થયો. નુકસાન માત્ર દુકાનોનું જ નથી, ઘણા પરિવારોના ઘરમાં રાખેલો સામાન, ફર્નિચર, કપડાં, પુસ્તકો, બાળકોની યાદી, જરૂરી દસ્તાવેજો બધું જ પાણીમાં બગડી ગયું. કેટલાક લોકો હજુ પોતાના જીવનની નવી શરૂઆત કરવાની કોશિશ કરી રહ્યા છે. એક તરફ નુકસાનની પીડા હતી, તો બીજી તરફ એકબીજાની મદદ માટે દોડી આવેલી સેવાભાવી લોકો પણ હતા. ખોરાકના પેકેટ્સ, પાણી, દવાઓ અને જરૂરી સામગ્રી પહોંચાડવા અનેક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોએ દિવસ રાત મહેનત કરી. આ જ છે આપણા સમાજની સૌથી મોટી તાકાત. આ પૂરે ઘણું બધું છીનવી લીધું, પરંતુ લોકોની હિંમત છીનવી શક્યું નહીં. દરેક દુકાનદાર ફરીથી પોતાની દુકાન ઊભી કરવાની તૈયારીમાં છે. દરેક પરિવાર ફરીથી પોતાનું ઘર ગોઠવી રહ્યો છે. દરેક યુવાન પોતાના શહેરને ફરી ઊભું કરવામાં જોડાઈ રહ્યો છે. વલસાડે બતાવી દીધું છે કે મુશ્કેલીઓ ભલે મોટી હોય, પરંતુ એકતા અને હિંમત તેનાથી પણ ઘણી મોટી હોય છે. અનસીન ભારત એક્સપ્લોરરની તરીકે અમારો હેતુ માત્ર વિડીયો બનાવવાનો નથી. અમારો પ્રયાસ એ જ છે કે સત્ય પરિસ્થિતિ દેશ અને દુનિયા સુધી પહોંચશે. આ વિડીયો દ્વારા અમે તમામ વેપારીઓ, પરિવારો, સ્વયંસેવક, પોલીસ, NDRF, ફાયર બ્રિગેડ અને દરેક અજાણ્યા હીરોને સલામ કરીએ છીએ, જેમણે આ મુશ્કેલ સમયમાં માનવતાનો સાચો પરિચય આપ્યો. જો તમે વલસાડના આ લોકોના સંઘર્ષને સલામ કરી રહ્યા હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. પ્રાર્થના કરીએ છીએ કે આવી કુદરતી આફત ક્યારેય ન આવે. જય હિન્દ, જય ગુજરાત. મિત્રો, આપણે આ જોઈ રહ્યા છીએ એ ધૂળિયા હનુમાનજી. એવું કહેવાય છે કે જ્યારે 1968માં રેલ આવી હતી એ સમયે આ હનુમાનજીએ એક મોટી ચીસ પાડી હતી અને પાણી તરત જ ઓછા થઈ ગયા હતા. એટલે આ મંદિર પણ એક ઘણી ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. અત્યારે આ વર્ષે જ્યારે પાણી આવ્યા હતા ત્યારે આ મંદિર આખું જ ડૂબી ગયું હતું. થોડો જ ભાગ ઉપરની ધ્વજા દેખાતી હતી. મિત્રો, હવે આપણે જે જઈ રહ્યા છીએ એ દાણા બજાર, જે કહેવાય છે કે વલસાડનું સૌથી મોટું દાણા બજાર. મોટા મોટા વેપારીઓ આ દાણા બજારમાં પોતાની દુકાનોમાં બેસે છે. જે પણ આ પૂરમાં ખૂબ જ અસરગ્રસ્ત થયું છે. આપણે આગળ જશું તો આગળ શ્રી જગન્નાથજીનું મંદિર પણ આવેલું છે આ જ રોડ ઉપર. ત્યાં પણ પાણી 5 થી 6 ફૂટ પાણી ભરાયા હતા. તે મંદિર થોડી હાઈટ પર છે, તેમ છતાં પણ ત્યાં મંદિરમાં પાણી ભરાયા હતા. આપ જોઈ શકો છો બધા જ દુકાનદારો પોતાના દુકાનો સાફ કરી રહ્યા છે. આજે બીજો જ દિવસ હતો પૂર આવ્યા પછી. બધા જ લોકો પોતાના દુકાનમાંથી ઘણી બધી વસ્તુઓ જે બગડી હતી એ બધી સાફ સફાઈ અને એમનો વ્યવસ્થિત નિકાલ કરી રહ્યા છે.